વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ક્ષત્રિયો સાથે બંધ બારણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસાની હોટલમાં પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા। ક્ષત્રિય આગેવાનો જાહેરમાં ભાજપ મંચ પર ન આવતા ભાજપ સંગઠન ચિંતિત બન્યું છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપતા ક્ષત્રિયોમાં વધતી જતી નારાજગીને ડામવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ખૂબ જ ગુપ્ત રીતે આયોજિત કરાયેલી બેઠકમાં પાટણના સાંસદ સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા। તો ક્ષત્રિય આગેવાનો જાહેરમાં ભાજપ મંચ પર ન આવતા ભાજપ ચિંતામાં મુકાયો છે। બનાસકાંઠામાં ગૃહ રાજ્યમંત્રીની ક્ષત્રિય આગેવાનો સાથે બંધ બારણે બેઠક થઈ હતી। તો ડીસાની હોટલમાં પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી।